અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે સુરતના ડાયમંડ બુર્સ પાસેથી પસાર થતા એક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી, જેને લઈ ફાયર દોડતું થઈ ગયું હતું। સુરતથી કિમ તરફ જવાના રસ્તા ઉપર ડાયમંડ બુર્સ પાસેથી પસાર થતા ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 8 માર્ચની રાત્રિના સમયે એકાએક જ ટેન્કરમાં આગ લાગવાની ઘટના બનતા રાહદારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી ગણતરીના સમયમાં ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। તો ડીઝલ ટેન્કરની કેબિનમાં લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। જો કે ફાયરે આગ પર કાબુ મેળવી લેતા હાશકારો અનુભવાયો હતો। તો આગ લાગી ત્યારે ટેન્કર ખાલી હોવાનું સામે આવ્યું છે। હાલ તો ઘટનામાં કોઈ જનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો।